જે આપણો પરિચય હાલ જે જામીનગર નામ જોતો શું ચાકરી છે? ધવલ આર બારોટ, જિલ્લા સરકારી વકીલ. આજ રોજ જે જામીન અરજી નામંજૂર થઈ છે તે જે બનાવ છે તે 1 કરોડની લૂંટનો બનાવ છે. આ બનાવની અંદર અમદાવાદ ખાતે રહેતા મેહુલ બોડાણા કે જેઓના 1 કરોડ રૂપિયા ધોળકા ખાતે રહેતા રાહિદ મિયા સૈયદ તેના ખાતામાંથી ઉપાડી અને આ મેહુલ બોડાણાને રૂપિયા આપવાના હોય. મેહુલ બોડાણાએ એક રિક્ષા ચાલક હસમુખભાઈ ડાભી તેઓને આ રાહિદ મિયા સૈયદના ત્યાં મોકલ્યા અને રાહિદ મિયા સૈયદ, તેની પત્ની સુજાન બાનુ અને આ જે રિક્ષા ચાલક હસમુખભાઈ ડાભી એ ત્રણેય જણા નડિયાદ મુકામે એક્સિસ બેંકમાં રૂપિયા ઉપાડવા માટે જાય છે અને એક્સિસ બેંકમાંથી રાહિદ મિયા પોતાના ખાતામાંથી 1 કરોડ જેટલી રકમ ઉપાડે છે અને ત્યારબાદ આ ત્રણ જણા પરત આવવા નીકળે છે. રસ્તાની અંદર ખેડા ધોળકા ચોકડી ઉપર આ પતિ પત્ની સુજાન બાનુ અને તેનો પતિ રાહિદ મિયા જે બંને આરોપી છે તે બંને જણા ચોકડી ઉપર ઉતરી જાય છે. ચોકડી ઉપરથી રિક્ષા 5 કિલોમીટર જેટલી દૂર જે બેટડીલાટ વિસ્તાર છે નેશનલ હાઈવે ઉપર ત્યાં પહોંચે છે. હાઈવે ઉપર ત્યાં હાઈવે ઉપર ઇકો ગાડી લઈ અને 3 અન્ય આરોપીઓ જે ત્યાં રિક્ષાને ઓવરટેક કરી રિક્ષાને ઊભી રાખી તેની અંદર રિક્ષા ડ્રાઈવરને માર મારી અને આ રિક્ષા ડ્રાઈવર પાસે રહેલી જે 1 કરોડની રકમ છે તેની લૂંટ કરી અને ત્યાંથી નાસી છૂટે છે. પોલીસે સમગ્ર જે ગુનાનો ભેદ છે એ ખૂબ સારી રીતે ખૂબ જ બારીકાઈથી તપાસ કરી અને ઉકેલી કાઢેલો. પોલીસ તપાસની અંદર જે પૈસા પોતાના બેંક ખાતામાં ઉપાડવા જાય છે તે પોતે રહીદ મિયા અને તેની પત્ની સુજાન બાનુ આ બંને જણા થોડાક સમય પહેલા એક નવો મોબાઈલ અને એક નવું સિમ કાર્ડ ખરીદે છે અને એ નવા મોબાઈલ અને નવા સિમ કાર્ડથી લૂંટમાં જે ઇકો ગાડીમાં ગયેલા ત્રણેય આરોપીઓ એ લોકો પણ એક નવો મોબાઈલ અને નવું સિમ કાર્ડ ખરીદે છે. આ બંને નંબરો એકબીજા સાથે સતત લાઈવ હતા, એકબીજા સાથે વાતચીત કરતા હતા અને જે લૂંટમાં ગયેલા જે આરોપીઓ છે જે મોબાઈલ લોકેશન એમની પાસેનું જે છે તે પણ લૂંટવાળી જગ્યાએથી મળી આવ્યું છે. એટલે ચોક્કસ આ મોબાઈલ લોકેશન અને જે મોબાઈલનો કોલ ડેટા છે તેના ઉપરથી પોલીસને ખૂબ જ ક્લિયર થઈ ગયેલું કે જે પોતાના ખાતામાં પૈસા ઉપાડવા માટે ગયો છે રાહિદ મિયા રિયાઝ મિયા સૈયદ અને તેની પત્ની સુજાન બાનુ રાહિદ મિયા સૈયદ એ બંને જણા ગુનાની અંદર સામેલ છે. અને ત્યારબાદ પૂછપરછ અને તપાસના અંતે ખ્યાલ આવેલું કે જે લૂંટ કરવા માટે ગયેલા આરોપીઓ મુસબીર ઉર્ફે રાજા, શાહિદ ઉર્ફે હૈદો અને નિયામત હુસેન ઉર્ફે ભૂરો એ 3 જણા અને આ પતિ પત્ની એ તમામે આ ભેગા મળી અને આ લૂંટનો ગુનો આચરેલો છે. આ જે પત્ની હતી સુજાન બાનુ રાહિદ મિયા સૈયદ તેણે આજરોજ જામીન ઉપર મુક્ત થવા માટે નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકેલી, જેની અંદર દલીલોને ગ્રાહ્ય રાખી અને એડિશનલ સેશન્સ કોર્ટે આજરોજ આ આરોપી સુજાન બાનુ રાહિદ મિયા સૈયદની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે. આ કેસમાં રિકવરી કેટલી થઈ છે? આ તપાસની અંદર પોલીસે જે ઇકો ગાડી લૂંટ કરવામાં ઉપયોગમાં લીધેલી ઇકો ગાડીની રિકવરી કરી છે તેમજ જે 1 કરોડ રૂપિયાની લૂંટ થયેલી તેમાંથી 70,78,000 જેટલી રકમ પોલીસે આ ગુનાની અંદર રિકવર કરેલી છે.